વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 2 ઘરફોડ ચોરી અને 3 વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા એક રીઠા આરોપીની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા આપવામાં આવેલા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળમાં પોલીસ લાગી છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોની શોધખોળ કરવામાં આવી રહી છે. જેમાં અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ ઈસમ નામે અજય ઉર્ફે કાળી બોટી રાજપૂત એકતાનગર આજવા રોડ પર સોના ચાંદીના દાગીના સગેવગે કરવા માટે ફરી રહ્યો છે. તે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. એકતાનગરના નાકા પાસે તપાસ કરતા આ ઈસમ ઝડપાઈ ગયો હતો. તેનું નામઠામ અને વધુ પૂછપરછ કરતા આ ઈસમ દ્વારા અગાઉ ઘરફોડ ચોરી કરવામાં આવી હતી તેવું સામે આવ્યું હતું. તેની પાસેથી 2 વીંટી, મંગળસૂત્ર, પેન્ડન્ટ, ચેનનો ટુકડો, ચાંદીની વસ્તુઓ, એક સિક્કો, પાયલ, અલગ અલગ દાગીના પ્રાપ્ત થયા છે. પોલીસે આ ચોરીના મુદ્દામાલ સાથે ઈસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.